કે અમુક ચોક્કસ જ્ઞાતિઓના વિકાસ માટે આ સરકાર બની હોય એવું આ જજ જાહેર કરે છે, અને આપણી સમક્ષ છે, અને આંકડાઓ એવું કહે છે. જેની માત્ર 2% વસ્તી છે, અને અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બની ગયા ભાઈ. પાટીદાર સમાજની 7 થી 8% વસ્તી છે, તો અત્યાર સુધીમાં 5 મુખ્યમંત્રી એના બની ગયા. તો જેની 10 થી 15% વસ્તી છે એના મુખ્યમંત્રી બને, એના ઉપમુખ્યમંત્રી બને, એના ગૃહમંત્રી બને, નિગમોના સચિવો બને, જીપીએસસી માં ઇન્ટરવ્યુ લેવાના વાળા સચિવો, અધ્યક્ષો, બરાબર, તે જ લોકો બને છે. તો આ બધા બીજા જે સમાજો છે એના ખાલી મત જ લેવાના છે ભાઈ. તમે 3 વર્ષમાં 1400 કરોડ રૂપિયા જીન અનામત વર્ગમાં ફાળવી દો છો, અને બાકી રહેલા 85% સમાજોને માત્ર 350 કરોડ રૂપિયા આપો છો. આ ક્યાંનો ન્યાય ભાઈ? આજે 76,000 શિક્ષકોની ઘર છે, 6,000 થી ઉપર સ્કૂલો, સરકારી સ્કૂલોને તાળા મારી દીધા. વિચાર તો કરો, જે શિક્ષણનું મહત્વ ઘણું છે સમાજ માટે, આ સરકારી સ્કૂલોને તાળા મારી દીધા. એથી વિશેષ તો શું કહેવાય? અને છતાં પણ જે સમાજના નામે મતો લઈને બેઠા છે તે પાછા હોશિયારી કરે છે. સમાજ માટે વિધાનસભામાં અવાજ તો ઉઠાવતા નથી.